નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. કોટનો કાગળ હારી ગયો. હૃદયની લાગણી જીતી ગઈ. છૂટાછેડાના દિવસે જ રીટા અને નિખિલનું અણધાર્ય મિલન. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં સંબંધો ક્યારે બંધાય છે અને ક્યારે તૂટી જાય છે તે કહેવું મુશ્કેલ છે. અહંકાર, ગેરસમજ અને પારકા લોકોની દખલ અંદાજી કેવી રીતે એક હસતા રમતા પરિવારને તબાહ કરી શકે છે અને અંતે સાચો પ્રેમ કેવી રીતે તમામ અવરોધો તોડીને વિજયી બને છે તેની આ એક હૃદયસ્પર્શી વાર્તા છે. લાંબી કાનૂની લડાઈ અને કડવો અંત. રીટા અને નિખિલ 10 વર્ષ પહેલાં પ્રેમ લગ્નથી જોડાયેલું આ યુગલ શરૂઆતના 6 વર્ષ સાથે વિતાવ્યા બાદ વિખવાદ એવો વધ્યો કે મામલો કોર્ટમાં પહોંચ્યો. 4 વર્ષ સુધી ચાલેલી લાંબી અને થકવી દેનારી કાનૂની લડાઈ પછી આખરે આજે તેમને છૂટાછેડાના કાગળો મળ્યા. કોર્ટની બહાર બંનેના પરિવારનો ચહેરા પર એક અજીબ વિજય અને રાહતની લાગણી હતી. કોર્ટના આદેશ મુજબ તેમનો 7 વર્ષનો દીકરો રીટા સાથે રહેવાનો હતો અને નિખિલે રીટાને 10 લાખ રૂપિયા એક સાથે ચૂકવવાના હતા. આ ઉપરાંત બંનેએ એકબીજાને દહેજની વસ્તુઓ અને ઘરેણાં પરત કરવાના હતા. જૂના ઘરની યાદો અને પછતાવાનો અહેસાસ. બાકી રહેલી વસ્તુઓની આપ-લે કરવા માટે રીટા અને નિખિલ રીટાની માતા સાથે એક જ ટેમ્પોમાં નિખિલના ઘરે પહોંચ્યા. 4 વર્ષ પછી આ ઘરમાં પગ મૂકતાની જ રીટા પર જૂની યાદો હાવી થઈ ગઈ. આ એ જ ઘર હતું જેણે તેને ઈંટ જોડીને ખૂબ જ હોશ અને મહેનતથી સજાવ્યું હતું. નિખિલ સોફા પર થાકીને બેસી ગયો. 4 વર્ષની કોર્ટ કચેરીએ તેના શરીર અને ચહેરા પર ઊંડી અસરો છોડી હતી. તેના વાળ સફેદ થઈ ગયા હતા. એનો ચહેરો નિસ્તેજ બની ગયો હતો. રીટા સ્ટોર રૂમમાં ગઈ જ્યાં તેનું દહેજ કચરાની જેમ પડ્યું હતું. રીટાની માતા નિખિલ પર કટાક્ષ કરી રહી હતી પણ રીટાને હવે એ ગમતું ન હતું. ઘરેણાં પાછા આપ્યા અને અહંકાર ઓગળ્યો. રીટાએ ફક્ત પોતાના સામાન લીધો અને નિખિલના સામાનને અડકી પણ નહીં. જ્યારે રીટાએ નિખિલને 15 લાખની કિંમતના ઘરેણાંથી ભરેલી બેગ આપી ત્યારે નિખિલને તે લેવાની ના પાડી દીધી. તેણે કહ્યું, "તે રાખો. કોર્ટનો મામલો કોર્ટમાં પૂરો થઈ ગયો છે. આ ઘરેણાં તમને જરૂરિયાતના સમયે કામમાં આવશે." આ સાંભળીને રીટા સ્તબ્ધ થઈ ગઈ. જે નિખિલના વકીલ કોર્ટમાં ઘરેણાં માટે બૂમો પાડતા હતા તે જ નિખિલ આજે બધું જ છતું કરવા તૈયાર હતો. રીટાએ પણ સામો જવાબ આપ્યો, "મને તે નથી જોઈતું. મને તે 10 લાખ પણ નથી જોઈતા." નિખિલે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભવિષ્યમાં આ પૈસા કામ લાગશે પણ રીટા અડગ હતી. બંધ રૂમમાં સત્યનો સ્વીકાર. નિખિલ રડતો રડતો બીજા રૂમમાં ગયો. રીટા તેની પાછળ ગયો. તેને ક્યારેય નિખિલને આટલો લાચાર અને રડતો જોયો ન હતો. ત્યાં બંને વચ્ચે એક વેદનાસભર સંવાદ થયો. "જો તું આટલી ચિંતિત હતી તો છૂટાછેડા કેમ આપ્યા?" રીટાએ પૂછ્યું. "તમે મને છૂટાછેડા આપ્યા, મેં નહીં," નિખિલે જવાબ આપ્યો. "તમે પણ તેના પર સહી કરી. શું તમે માફી માંગી શક્યા ન હોત? તમારા પરિવાર તમને ક્યારેય તક આપી? જ્યારે પણ હું ફોન કરતો ત્યારે તમે ફોન કાપી નાખતા." આ સંવાદથી સ્પષ્ટ થતું હતું કે બંનેના મનમાં હજુ પણ એકબીજા માટે લાગણી હતી પણ અહંકાર અને પરિવારના દબાણો તેમને દૂર કર્યા હતા. રીટાની માતાએ આવીને ફરી તેમને અલગ કર્યા અને સંબંધ પૂરો થઈ ગયો હોવાનું કહીને રીટાને પહાલા ગઈ. નિર્ણાયક ક્ષણ એ હતી કે અહંકારની હાર અને પ્રેમની જીત.
વરંડામાં બેસીને કાની રાહ જોતી વખતે રીટાનું હૃદય ડૂબી રહ્યું હતું. તેની નજર સામે સુકાઈ ગયેલો તુલસીનો છોડ અને ઘરની અસ્તવ્યસ્ત હાલત જોઈને તેને અપાર વેદના થઈ. તે ફરી અંદર જઈ અને દિવાલ પર લટકતા તેમના જૂના ખુશહાલ ફોટા જોઈને ભૂતકાળમાં ખોવાઈ ગઈ. ગાડી આવી ગઈ હતી અને સામાન લોડ થઈ રહ્યો હતો. રીટા સ્તબ્ધ થઈને બેઠી હતી. નિખિલ બહાર આવ્યો. અચાનક કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. નિખિલ કાન પકડીને રીટાની સામે ઘૂંટણિયે બેસી ગયો અને બોલ્યો, જાઓ નહીં, મને માફ કરો. આ એ જ શબ્દ હતા જે સાંભળવા માટે રીટા 4 વર્ષથી ઝંખતી હતી. તેની બધી ધીરજ ખૂટી ગઈ. તેની માતા કંઈ બોલે તે પહેલાં તે નિખિલને ગળે વળગી પડી. બંને ખૂબ રડ્યા. એ જ ક્ષણે રીટાએ કોર્ટનો નિર્ણય કાઢીને ફાડી નાખ્યો. આ વાર્તાનો નિષ્કર્ષ એટલો છે, થોડી દૂર ઊભેલી રીટાની માતા આ દ્રશ્ય જોઈને સમજી ગઈ કે કોર્ટનો આદેશ હૃદયની સાચી લાગણીઓ સામે માત્ર કાગળનો ટુકડો છે. તેને પછતાવો થયો કે કાશ તેણે તેમના પહેલાં મળવા દીધા હોત. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેવી કાનૂની લડાઈ કે સમાજના દબાણ છતાં જો પ્રેમ સાચો હોય તો તે અહંકાર અને ગેરસમજને હરાવી શકે છે. સંબંધોને તોડવા સહેલા છે, પણ નિભાવી રાખવા માટે માફી અને સ્વીકારની ભાવના હોવી જરૂરી છે. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે અને જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. આપનો દિવસ શુભ રહે તે માટે જય શ્રી કૃષ્ણ. આ સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.